તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે બેસનના લાડુ એટલે કે ચણાના લોટના લાડુ બનાવીને તૈયાર કરીશું, જેને લીસા લાડુ પણ કહે છે અને ઘણા ટકા લાડુ પણ કહે છે। તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીશું, તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે ચણાના લોટ પહેલાં આપણે લાડુ માટે બાંધીશું। તો કોઈ પણ મિક્સિંગ બોલ લઈ એની અંદર આપણે 3 કપ ચણાનો લોટ કે બેસન નાખવાનો છે। સાથે આપણે 3 ચમચી મોણ નાખીશું, જેથી આપણા લાડુ છે એકદમ દાણેદાર બનશે અંદરથી અને ખાવામાં પણ એટલા સરસ બનીને તૈયાર થાય। મોણ અને ચણાના લોટને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, કે લોટ સાથે મોણ છે પરફેક્ટ મિક્સ થઈ જાય પછી આપણે લોટને પાણી નાખી અને બાંધવાનો છે, ત્યાં સુધી નથી બાંધવાનો। મોણ પરફેક્ટ અપાઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી નાખી અને આપણે રોટલીનો લોટ હોય એ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ઢીલો બિલકુલ રાખવાનો નથી, એટલે ચણાના લોટમાં જરૂર પડે એ જ રીતે પાણી નાખતા જવાનું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જો પાણી વધી જાય તો મુઠિયા આપણને વાળવા ફાવે નહીં, એટલે થોડું થોડું ચમચી હું અહીંયા પાણી નાખું છું અને લોટ બાંધું છું, જેથી કરીને આપણા મુઠિયા છે એકદમ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થાય। તો અહીંયા આપણો લોટ છે એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે। થોડું તેલ નાખી અને હવે ચીકણો કરી લઈશું, જેથી આપણા હાથમાં છે એ ચોટે નહીં અને સરસ એવો સ્મૂથ થઈ જાય, જેથી આપણને મુઠિયા વાળમાં પણ સરળતા રહે। તો લોટ આપણો સરસ થઈ ગયો છે, તો હવે આપણે મુઠિયા વાળીને તૈયાર કરી દઈશું। તો મુઠિયા ઘણા લોકો ખાડા કરતા હોય છે, પરંતુ અમારા ઘરમાં આ રીતે અમે દબાવી અને વાળીએ છીએ, જે આંગળાની પેટર્ન પડે છે એ રીતે। તો આ રીતે બંને હાથે ઇઝીલી ફટાફટ આપણે વાળીને તૈયાર કરી શકાય છે, અને આંગળાવાળા અમે નથી કરતા। આ રીતે કરવાથી તેલ પણ ના ભરાય અને સરસ એવા તળાઈને તૈયાર થઈ જાય છે। હવે જ્યારે હું મુઠિયા વાળતી હતી ત્યારે જ મેં તેલ છે પહેલેથી કે ગેસ ઉપરથી મેં ફ્લેમ રાખી અને રાખી દીધું હતું, તો આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે। તો અત્યારે ગેસની ફ્લેમ છે હું મીડિયમ કરી દઉં છું અને આપણે પેનમાં આવે એટલા મુઠિયા આપણે એની અંદર નાખી દઈશું અને મુઠિયાને આપણે તળવાના છે। તો તળવામાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે તમે જો ગેસની ફ્લેમ વધારે હોય અને મુઠિયા ફટાફટ ઉપરથી તમને કલર પણ બદલાઈ ગયેલો દેખાય ને અંદર કાચા હોય તો આપણા લાડુ છે એ સારા બને નહીં। તો એકદમ પરફેક્ટ મુઠિયા તળાઈ જાય તો ગેસની ફ્લેમ વચ્ચે લો કરી દેવાની અને મુઠિયું જેમ તળાશે ને એમ ફાટી જશે। તમે જોશો ને તો એ ફાટી ગયું છે, તમે જોઈ શકો છો ઉપરનું લેયર, તમને હું નજીકથી બતાવું, આ રીતે ફાટી જવું જોઈએ એકદમ સરસ રીતે। અને જો તમને એવું લાગે કે મુઠિયાથી ઉપરથી લાલ થઈ ગયું અંદરથી કાચા જેવું છે, ગેસની ફ્લેમ તરત ઘટાડી દેવાની, લો કરી દેવાની। વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર તમે મુઠિયા તળશો તો ઉપરથી મુઠિયું તમને ક્રેક થયેલું નહીં દેખાય, લાલ થઈ જશે અને પરફેક્ટ મુઠિયા નહીં બને। આ તમે જુઓ મારા મુઠિયા એકદમ પરફેક્ટ આપણા તળાઈને તૈયાર થયા છે। હવે ઠંડા થાય એટલે આપણે એને આ રીતે તોડી લેવાઈશું ટુકડામાં અને પછી આપણે મિક્સર જારમાં એનો ભૂકો કરવાનો છે। તો આ રીતે લાડવા બનાવો ને તો જે રીતે કંદોઈની દુકાને આપણે લાડવા મળે ને એવા જ સરસ આ લીસા લાડુ બનીને તૈયાર થશે। મેં એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ તમને આપ્યું છે, તમે જો આ મેથડ કરશો ને તો તમારી મેથડ પણ લાડુ પણ એકદમ સરસ બનશે, પહેલી જ વારમાં પરફેક્ટ। હવે આપણે મિક્સર જારની અંદર નાખી અને પાવડર બનાવી દઈશું અને ચારણામાં આપણે સાથે ચાળી લઈશું, કે કોઈ મુઠિયાનો ટુકડો રહી ગયો હોય તો એ નીકળી જાય અને આપણો જે ભૂકો છે એક સરખો બનીને તૈયાર થાય। તો આ રીતે ચાળી લેવાનું, વધારાનું છે મિક્સર જારની અંદર નાખી દઈશું અને ફરી આપણે બીજું છે એ પણ દળી લઈએ। તો લાડુ છે આપણે જ્યારે અમુક તહેવારમાં પણ બનાવતા હોઈએ છીએ અને જ્યારે અમુક વખત આપણે ખાવામાં પણ ઘરમાં લીસા લાડુ અમારે બનતા હોય છે। તો અહીંયા એકદમ સરસ મજાનો પાવડર એનો તૈયાર થઈ ગયો છે। હવે ચાસણી લઈશું, તો 3 કપ આપણે ચણાનો લોટ હતો એની સામે 1.5 કપ ખાંડ અને અડધો કપ મેં અહીંયા પાણી નાખ્યું છે અને ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું। પહેલાં ખાંડને સરસ ઓગળવા દઈશું, ચલાવતા રહીશું જેથી ખાંડ ગરમ થતી જાય ને એમ ઓગળતી જશે। તો અહીંયા ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે લાડુ આપણે બેસનમાં જે કલર આપણે દુકાનનો હોય એવો કલર લાવવા માટે ઓરેન્જ કલર ચપટી નાખી અને મેં પાણી નાખી દીધું છે, જે આપણે ચાસણીની અંદર નાખી દેવાનું છે। જે બજારમાં આપણે લાડુનો કલર હોય ને એવો કલર આપણો ઘરે તૈયાર થાય, કેમ કે ફીકા લાડુ તો આપણને ભાવતા નથી, એટલે થોડો ફૂડ કલર આપણે લાડુમાં અને મોહનથાળમાં વાપરતા હોઈએ, જે મોહનથાળમાં વાપરીએ એ જ કલર અમે લાડુમાં વાપરીએ છીએ। તો અહીંયા ચાસણીમાં મેં નાખી દીધો છે। હવે આપણે ચાસણી લેવાની છે, ચાસણી એક તારી લેવાની છે કે તાર આપણી આંગળીની વચ્ચે એકદમ સરસ થઈ જાય એટલી, વધારે પડતો ટાઈટ ન થવો જોઈએ નકર લાડુ વળશે નહીં। તો અહીંયા 2 આંગળી વચ્ચે આ રીતે રાખવાનું અને એકદમ પરફેક્ટ તાર થાય ને તમે જોઈ શકો છો હવે તાર બની રહ્યો છે।
હું તમને નજીકથી બતાવતી જ જાઉં છું, જે તમને દેખાય એ રીતે. તો આપણે ચાસણી હવે ગેસની ફ્લેમ પછી બંધ કરી નીચે લઈ લેવાનું. જો ટાઈટ વધારે થઈ જશે ને તો લાડુ વળશે નહીં, એ પહેલાં એ સુકાઈ જશે આપણું મિશ્રણ. અને જો કદાચ તમારાથી એવું થઈ ગયું કે તમારે લાડુની ચાસણી વધારે આવી ગઈ તો શું કરવું, તો ચમચી એક પાણી નાખી દેવાનું, ચાસણી તરત હટી જશે. પરંતુ લાડવાનું બેટર નાખવું નહીં. અહીંયા એકદમ પરફેક્ટ ચાસણી છે, તમે જોઈ શકો છો. મસ્ત તાર લાંબો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. નહીં તો ચાસણી છે વધારે આવી જશે તો બરાબર લાડુ આપણા વળશે નહીં. અને જો તમને લાગે મેં કહ્યું એ રીતે તો થોડું પાણી નાખી દેવાનું. હવે અહીંયા હું 2 ચમચી ઘી મેં ઘાટું નાખ્યું છે અને એલચીનો પાવડર નાખ્યો છે. લાડવામાં સુગંધ એકદમ સરસ એવી આવે. અને ઘી નાખવાથી પણ લાડવાનો કલર છે શાઇનિંગ આવે છે. લાડુ જ્યારે વાળો ને ત્યારે ચમકી એકદમ સરસ. આપણે લાડુ જોશો કંદોઈ બનાવે ને તો એકદમ સરસ ચમકતા હોય, એવા જ લાડુ આપણા ઘરે થશે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને આમાં કોઈ પણ વસ્તુ ના તો ખાંડ ઓછી થશે, ના ચણાનો લોટ વધારે, બધું જ મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. અને હવે આપણું બેટર છે જેમ ઠંડુ થશે ને તરત જ ઘાટું થતું જશે, ત્યાર પછી આપણે લાડવાને વાળવાના છે. જો આ જગ્યાએ ચાસણી વધારે હોય તો આ બેટર છે ને આવું ના દેખાય, સીધું ઘાટું જ થઈ જાય અને આપણને વાળવામાં પણ સરળતા ના રહે. તો ઠંડુ થોડીવાર માટે આપણે થવા દઈશું, કેમ કે ચાસણી ગરમ નાખી હોય તો આપણે હાથ પણ ના અડાડી શકીએ. થોડું ઠંડુ થાય, આથી લાડુઓ વળે એવું થઈ જાય અને આપણો હાથ પણ બળે નહીં, એટલે આપણે એને લાડુઓ વાળીશું ત્યાં સુધી આ રીતે ચલાવીને થોડું ઠંડુ કરવાનું. તો અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે, ઘાટું થઈ ગયું છે. આપણે હાથ અડાડી શકીએ એવું બેટર મિશ્રણ આપણું લાડુનું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેલવાળો હાથ કરી અને આપણે લાડુ ગોળ ગોળ જે નાના મોટા જોઈએ શેપમાં વાળીને તૈયાર કરી દેવાના છે. તો આ રીતે લાડુ છે એ બધા જ હું વાળીને તૈયાર કરી દઉં છું. અને તેલ લગાવવાથી હાથમાં ચોટશે પણ નહીં અને તમને વાળવામાં ફટાફટ વળીને તૈયાર થઈ જાય છે. તો મારે 2 પ્લેટ બનીને લાડુ તૈયાર થયા હતા 3 કપમાંથી. તો અહીંયા લાડુ છે મેં બધા જ આ રીતે વાળીને તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ એવા આપણા લાડુ છે. તો પરફેક્ટ દાણેદાર અને જે કંદોઈની દુકાને હોય ને એવા જ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારા લીસા લાડવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક આપજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે રેસીપી કેવી લાગી છે અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો તમે જો આ જ મેજરમેન્ટ સાથે બનાવશો લાડુ તો તમારા લાડુ ક્યારેય બગડશે નહીં, પરફેક્ટ જ બનશે. ફરી મળીશું નવા વિડીયો.